ગુજરાતભરમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં 225 તાલુકામાં મેઘ મહેર છે। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.6 ઇંચ વરસાદ, માળિયા હાટીનામાં 14.32 ઇંચ વરસાદ છે। ડાંગના વઘઈમાં 13.64 અને સુબીરમાં 13.44 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના અંબિકામાં 13.4 ઇંચ વરસાદ છે તો જૂનાગઢના કેશોદમાં 13 ઇંચ વરસાદ, મેંદરડામાં 12.76 ઇંચ વરસાદ થયો છે। રાજ્યના 31 તાલુકામાં 1 ઇંચથી 22 ઇંચ સુધીનો વરસાદ છે અને 12 તાલુકામાં હજી પણ વરસાદ નથી પડ્યો, એટલે કે 12 તાલુકા હજી પણ કોરા છે। તો આ પ્રકારે હાલ 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો જે પ્રકારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, કુલ 225 તાલુકામાં મેઘ મહેર થઈ છે। માંગરોળમાં સૌથી વધારે વરસાદ છે, માંગરોળમાં 22.6 ઇંચ વરસાદ અને તેવી જ સ્થિતિ જૂનાગઢમાં જોવા મળી રહી છે। માળિયા હાટીનામાં 14.32 ઇંચ વરસાદ છે। તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વરસાદની શરૂઆત જે પ્રમાણે થઈ છે, ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે આખરે કયો તાલુકા છે, કયા જિલ્લામાં કેટલો વરસાદ છે। સૌથી પહેલા જૂનાગઢની વાત છે કે જ્યાં માંગરોળમાં 22.6 ઇંચ વરસાદ થયો છે। ત્યારબાદ માળિયા હાટીના જૂનાગઢની જ વાત કરવામાં આવે 14.32 ઇંચ વરસાદ છે। કેશોદમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ તમામ તાલુકા જૂનાગઢમાં મેંદરડાની પણ વાત કરીએ 12.76 ઇંચ વરસાદ છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સ્થિતિ એટલી જ કફોડી બને તે પ્રકારની હાલ શક્યતા છે। હવે પાટણ, વેરાવળ, ગીર સોમનાથની વાત કરવામાં આવે 8.64 ઇંચ વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। વઘઈ, ડાંગ કે જ્યાં 13.64 ઇંચ વરસાદ છે, સુબીરમાં પણ 13.44 ઇંચ વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી હતી ને એટલો ધોધમાર વરસી રહ્યો છે। અંબિકા, સુરતની વાત કરવામાં આવે 13.40 ઇંચ વરસાદ છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પણ સ્થિતિ જોવા મળી રહી છે। તાપીમાં ડોલવણ કે જ્યાં 11 ઇંચ 11.84 ઇંચ એટલે કે લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। વાંસદા, નવસારીમાં 9.96 એટલે કે લગભગ 10 ઇંચ જેટલો વરસાદ છે। ચીખલીમાં પણ 9.76 એટલે કે 10 ઇંચની નજીક વરસાદ ચીખલીમાં પણ જોવા મળ્યો છે। આ સાથે તાપીમાં વાત કરીએ દક્ષિણ ગુજરાત ફરી એકવાર કે જ્યાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ છે, આવામાં પણ 9 કરતાં વધારે વરસાદ, ગણદેવીમાં પણ 8.52 એટલે કે લગભગ 9 ઇંચ જેટલો વરસાદ છે। જ્યારે વલસાડ શહેરની વાત કરવામાં આવે તો 8.28 ઇંચ વરસાદ છે, એટલે કે ઓવરઓલ આપ ગુજરાતમાં જોશો તો મેઘમહેર જે પ્રકારની થઈ રહી છે તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં વધારે વરસાદ હોય તે પ્રકારે હાલ 24 કલાકના જે લેટેસ્ટ અપડેટ છે તે જોવા મળી રહ્યા છે।